વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા ગદા સર્કલ સમાલિંક રોડ 4 રસ્તા પર સર્કલ બનાવતા વિસ્તારના નાગરિકો સહિત સામાજિક કાર્યકર અતુલ ગામીચી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા 4 રસ્તા પર સર્કલ બનાવવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી। હાલમાં વડોદરા શહેર પોલીસ વિભાગ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અથવા તો કોઈપણ સંસ્થા દ્વારા આ 4 રસ્તા પાસે એક નાનું સર્કલ બનાવીને જનતાને અકસ્માત ન થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે, જેનું હરણી વિસ્તારની સોસાયટીના તમામ નાગરિકો અને સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ આભાર વ્યક્ત કર્યો છે। સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે। ગદા સર્કલથી આગળ લેકઝોન પાસે જે 4 રસ્તા પડે છે તે 4 રસ્તા પાસે વારંવાર અકસ્માતો થતા હતા। વારંવાર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થતી હતી, જેના કારણે રજૂઆતો સોસાયટીના રહીશો તેમજ અમારા દ્વારા કરવામાં આવી હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ ફક્ત બમ્પ બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ઉગ્ર રજૂઆતો કરતાં હાલમાં વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ દ્વારા એક સર્કલ બનાવવામાં આવ્યું છે। આ સર્કલ બનવાથી સવારે જે એપીએમસીથી શાકભાજી લઈને જતા વાહનો સાથે અન્ય શાળાના બાળકો, મંદિરે આવતા જે નાગરિકો છે એમને એક રાહત અનુભવ હશે અને જે સર્કલ બનાવ્યું છે તેને લઈને સોસાયટીના રહીશો તેમજ અમારા તરફથી વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર પોલીસનો અમે આભાર માનીએ છીએ। સાથે એ પણ જણાવીએ છીએ કે આ સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ મૂકે તેવી અમારી માંગ છે।